સ્કૂલના વલણથી વાલીઓમાં નારાજગી યથાવત છે। વાલીઓએ ઓપન બેઠક યોજી આ મુદ્દે કરી છે ચર્ચા। આગામી સમયમાં વાલીઓ ગાંધીનગર ખાતે વિરોધ પણ નોંધાવશે। શિક્ષણ મંત્રી અથવા તો શિક્ષણ સચિવને તેઓ મળશે અને રજૂઆત કરશે। શાળાના સ્ટ્રક્ચર અંગેના રિપોર્ટ અંગે વાલીઓને શંકા છે। શાળાના સ્ટ્રક્ચરનો રિપોર્ટ આઈઆઈટી રૂડકી પાસે કરાવવાની વાલીઓની માંગણી છે। અધવચ્ચે શાળા નહીં બદલવા વાલીઓ મક્કમ જણાઈ રહ્યા છે। શાળા રેનોવેશન અંગે સ્પષ્ટતા કેમ નથી કરતી તે સવાલ છે। પેરેન્ટ્સને ગિરીના રિપોર્ટ પર વિશ્વાસ નથી અને પેરેન્ટ્સની એવી માંગ છે કે તમે આઈઆઈટી રૂડકીમાં રિપોર્ટ કરાવો અને એ પછી જે નિર્ણય હોય એ નિર્ણય લેવાનો, કારણ કે આમાં અધવચ્ચે છોકરાઓને સ્કૂલ બીજે ચેન્જ કરવી એ પણ મુશ્કેલી વસ્તુ છે। એટલે એના માટે પેરેન્ટ્સનો વિરોધ છે કે તમે આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ કરાવો અને જે પણ શાળામાં અમારા બાળકોને ખસેડવામાં આવે તે શાળાનો પણ આઈઆઈટી રૂડકીનો રિપોર્ટ જોઈએ, કારણ કે જે તે શાળા બી ક્યાંક પડી જાય તો એવો પેરેન્ટ્સને ભય છે। આ ગર્લ્સ માટે બી આ સેફટીનો બી પ્રોબ્લેમ છે કે બીજી સ્કૂલમાં મૂવ કરવા માટે ત્યાં સેફટી કેવી છે, શું છે, ટાઈમિંગ શું રહેશે, એ બધું અમારે વિચારવું પડશે। તો આ વસ્તુ ખોટી છે એમને કે અડધે આવીને એ લોકો હવે કહે છે કે અમે આ સ્કૂલ શિફ્ટ કરવાના માંગે છે। આ વસ્તુ એમ લોકોને એડમિશન આપતા પહેલાં જ ક્લિયર કરવી જોઈતી, કાં તો એડમિશન જ ના આપવું જોઈતું હતું। આ હેરાન કરવાની જ વાત છે। પહેલાંથી કીધું હતું 2 વર્ષ પહેલાં કે અમે બિલ્ડિંગ રિપેરિંગ કરાવશે, તો એનું તો નામ જ નથી, તો આવું ના ચાલે। આમ છોકરાઓને ડિસ્ટર્બ કરવાનું, એને હેરાન કરાવવાનું, બધા પેરેન્ટ્સને બી હેરાન કરાવવાનું, તો છોકરાઓને જાણી કરીને માઇન્ડ ડિસ્ટર્બ છોકરાઓને થઈ ગયા છે। ભણવામાં ઇન્ટરેસ્ટ નથી છોકરાઓને, તો એ તો ના ચાલે। સ્કૂલવાળી તો દાદાગીરી જ કરે છે બધામાં, એવું ના જ ચાલે।